वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 3 જૂન 2024 સોમવાર અને એકાદશીના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 11મા વચનામૃતમાં શ્રીજી મહારાજ આપણે સૌ કોઈ સરળતાથી ઇન્દ્રિયો ઉપર અને મન ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ એના માટેના શરૂઆતમાં વચનામૃતમાં ઉપાયો બતાવે છે કે જે ભક્તને પોતાની ઇન્દ્રિયો જીતવી હોય એને પહેલો વૈરાગ્ય કેળવવાની જરૂર છે. બીજો પોતાનો સ્વધર્મ આત્મધર્મ કેળવવાની જરૂર છે. અને ત્રીજી વાત કરી તપે કરીને પણ ઇન્દ્રિયો જીતાય છે. અને ચોથો ઉપાય બતાવે છે નિયમ. ત્યાગી ગ્રહી ભાઈ સૌના માટે શાસ્ત્રોમાં અને મહારાજે પોતે નિયમો આપ્યા છે અને એ નિયમનું પાલન કરવામાં આવે તો પછી ઇન્દ્રિયો જીતાય છે. જંગલમાં જઈને ગુફામાં જઈને બેસે પણ જો નિયમનું પાલન ન કરે તો ત્યાં પણ એને ઇન્દ્રિયો હેરાન પરેશાન કરી દે. શ્રીજી મહારાજે બહુ સાદો સરળ ઉપાય બતાવ્યો છે કે સૌ પોતપોતાના નિયમની અંદર રહીને પંચવર્તમાન આપ્યા છે ત્યાગી ગ્રહી માટે. એ પ્રમાણે જો વર્તે તો પછી એને બીજું કંઈ કરવાનું રહેતું નથી. એકાદશ નિયમ પણ આપ્યા છે અને નિયમ પાલન કરીને ભગવાનને રાજી કરી શકાય છે. નિયમમાં ઠેકાણું ન હોય અને શાસ્ત્રોના ઘણા ઊંડા તત્વજ્ઞાનની વાતો કરતો હોય, કલમથી લખતો હોય, લેખો લખતો હોય, વ્યાખ્યાન કરતો હોય તો પણ નિયમ વગરનું જીવન છે તે નકામું છે. નિયમનું પાલન નથી, ધર્મનું પાલન નથી તો પછી એની વાતો છે એ શેકેલા ચણા જેવી લાગે. સાંભળવામાં આપણને શેકેલા ચણા જેવી રીતે ખાવામાં સારા લાગે એમ નિયમ વગરની વાતો રમૂજી દ્રષ્ટાંતો સાથે, કહેવતો સાથે, શાસ્ત્રોના મંત્રોના લોકોના આધાર લઈને વાતો કરે તો આપણને સાંભળવાની ગમે પણ આપણા જીવનનું રૂપાંતર કરી શકે નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે કાચા ચણા છે ખાવામાં થોડા કડક પણ લાગે ને એટલા સ્વાદિષ્ટ પણ લાગે પણ જમીનમાં વાવો તો ઉગે ખરા. અને શેકેલા ચણા ખાવામાં સારા લાગે પણ જમીનમાં વાવો તો ઉગે નહીં. તો આપણી જે વાતો છે, આપણું જે તત્વજ્ઞાન છે, આપણી જે સમજણ છે, આપણી જે ઉપાસના છે
એ સબીજ ક્યારે કહેવાય કે જ્યારે નિયમનું પાલન કરીએ ત્યારે. આ ખાવું, આ ન ખાવું, આ જોવું, આ ન જોવું, આ સાંભળવું, આ ન સાંભળવું, આ બોલવું, આ ન બોલવું, એવા નિયમ દરેકના માટે શિક્ષાપત્રીમાં પણ આપ્યા અને મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં પણ આપ્યા છે. એટલે નિયમનું પાલન કરવું અતિ અનિવાર્ય છે. નિયમે કરીને જ મન જીતાય છે, ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય છે, પાછી વૃત્તિ વળે છે અને આપણને જે પંચ વિષયમાં આસક્તિ છે તે કુંઠિત પણ થાય છે, ઓછી પણ થાય છે અને ટળે બળે પણ ખરી. તો શ્રીજી મહારાજના શબ્દો આપણે ફરીથી વાંચીએ. પ્રશ્ન પૂછ્યો એ અને ઉત્તર આપ્યો તે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, આજે અમે એક પ્રશ્ન પૂછીએ જે ઇન્દ્રિયો અને મન એ બેને જીત્યાનું એક સાધન છે કે ઇન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે અને મનને જીત્યાનું જુદું સાધન છે? એ પ્રશ્ન છે. પછી મોટા મોટા પરમહંસ હતા, તેમણે જેવું જેને ભાષ્યું તેવું તેમણે કહ્યું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર તો એમ છે જે વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ 4 સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે અને ભગવાનની મહાત્મા સહિત જે નવદા ભક્તિ તેને કરીને મન જીતાય છે. ઇન્દ્રિયો જીતવા માટે 4 સાધન બતાવ્યા અને મનને જીતવા માટે મહારાજે કહ્યું કે ભગવાનની ભક્તિ. પણ કેવી ભક્તિ? જ્ઞાન સહિતની અને મહિમા સહિતની 9 પ્રકારની ભક્તિ જો જીવાત્મા પોતાના જીવનમાં કરે તો એને કરીને મન જીતાય છે. મન અતિશય ચંચળ છે. સૂર્યના પ્રકાશ કરતા પણ મનનો વેગ અને મનની ગતિ ઘણી તીવ્ર છે. સૂર્યનો પ્રકાશ 1 સેકન્ડમાં 1,86,000 માઇલનું અંતર કાપે, એના કરતા પણ મનની ગતિ વધારે તેજ છે. અતિશય ચંચળ. યોગી બાપા કહેતા કે મન ભૂત જેવું છે, નીલવાંદરા જેવું છે, માકડા જેવું છે. ગાયના અણીદાર શિંગડા ઉપર અણીના ભાગમાં સરસવનો દાણો જેટલો વખત સ્થિર રહે એટલો વખત પણ આપણું મન સ્થિર રહેતું નથી. અનંત પ્રકારના સંકલ્પ જાગે છે, ઉઠે છે, શમે છે, ખબર જ નથી. સંકલ્પ વિકલ્પ, એટલું બધું મન ચંચળ છે. હવે આ મનને જીતવા માટે શ્રીજી મહારાજે કહ્યું કે પહેલું જેની તમે ભક્તિ કરો છો, જેના તમે દર્શન કરો છો, જેની તમે આજ્ઞા પાળો છો, જેની તમે ઉપાસના કરો છો, જેને તમે ભગવાન માનો છો, એના મહિમાનો વિચાર કરવો. મહિમા વગરની ભક્તિ મીઠા વગરના શાક જેવી છે. બાહ્ય રીતે દેખાય ઘણું, પણ જે કંઈ ભક્તિ સંબંધી ક્રિયા કરીએ એના પાયામાં જ ભગવાનના મહિમાનો વિચાર કે દ્રઢતા ન હોય અને લોલ ચાલતું હોય તો પછી આપણું મન ન જીતાય. મન આજે જગતના પંચ વિષય અને પદાર્થ તરફ ચાલુ જાય છે. એની પાછળનું કારણ કે પ્રકૃતિ પુરુષ સુધીના જે કે રમણીય પદાર્થો છે એના કરતા પણ બ્રહ્મ અને પરબ્રહ્મના સુખનો મહિમા અતિ અપાર, અતિ અપાર, અતિ અપાર છે. એ આપણને સમજાયું નથી. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે રાજાનો કુંવર મૂળા સાટું રડે, પણ એને ખબર નથી કે તું રાજનો ધણી થવાનો. તારો બાપ રાજા છે, ધારે તો તારા રાજ્યમાં જેટલા ખેતર છે, જેટલા ખેતરમાં જેટલા મૂળા થયા એ બધા મૂળા તને લાવીને આપી શકે એમ છે. પણ તને ખબર નથી તું કોણ છો, તું કોનો દીકરો છો, તું ગાદીનો ધણી થવાનો છો. એમ આપણે પણ આપણો પોતાનો ખ્યાલ નથી કે હું આત્મા છું અને હું પરમાત્મા પુરુષોત્તમ નારાયણનો ગુણાતીત ગુરુ પરંપરાનો સેવક અને દાસ છું.
એ ભગવાનનો અતિ અપાર મહિમા છે એનો વિચાર આપણે નથી કર્યો. મહંત સ્વામી મહારાજે કહ્યું કે અતિ અગત્યની કોઈ પણ સાધના સંતો, ત્યાગી, ગ્રહી બધાના માટે કોઈ પણ હોય તો મહિમાનો વિચાર કરવો. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની પહેલા પ્રકરણની પહેલી વાતમાં વાત કરી કે ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી ને સાંભળવી. જેણે કરીને જીવ બળને પામે છે, કંગાલપણું ચાલુ જાય છે, આસક્તિ, વાસના, નિર્બળતા મટી જાય છે, જીવ બળિયો થઈ જાય છે, પરમ ભગવતીય બની જાય છે, બ્રહ્મભાવને પામી જવાય છે અને 24 કલાક બ્રહ્મ સાગરની અંદર આનંદના હિલોળા લીધા જ કરે. મહિમા મોટા મોટી આપણા સાધના માર્ગમાં ખામી હોય તો મહિમાની ખામી છે. શું આપણે માળા નથી કરતા? શું આપણે દંડવત નથી કરતા? શું આપણે પ્રદક્ષિણા નથી કરતા? શું શ્રાવણ મહિનામાં એકટાણા નથી કરતા? શું દાન ધર્માદો નથી કરતા? પ્રાતઃ પૂજા નથી કરતા? તિલક ચાંદલો નથી કરતા? આ બધું કરીએ છીએ. તેમ છતાં પણ ત્યાગવલ્લભ સ્વામીને, કોઠારી બાપાને, ડોક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી વગેરેને જે આનંદ આવે છે એવો આનંદ આપણને કેમ નથી આવતો? આપણી પાસે તો સુખડની માળા છે, 3 ફૂમતાવાળી માળા છે, એની પાસે સાદી માળા છે. કદાચ એની માળામાં ફૂમતું પણ નહીં હોય. આપણે 100 માળા કરીએ છીએ, એ 5 જ કરે છે. તેમ છતાં પણ આપણા કરતા આનંદ ઘણો આનંદ એ ભોગવે છે. એની પાછળનું કારણ મહિમાનો વિચાર. મહિમાનો વિચાર પળે પળે કરવાની જરૂર છે. મને કોણ મળ્યા છે, એનો શું મહિમા છે, એ વિચાર કરીએ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મહિમાની વાતો કરીએ ને સાંભળીએ તો ગાંડા થઈ જવાય. આનંદના ઓઘ વળે મન પછી ક્યારેય પણ જગતના રમણીય પદાર્થો તરફ ન જાય. એના માટે કાકવિષ્ટા તુલ્ય બની જાય. સ્વામી કે જેવી રીતે મળનો ત્યાગ કર્યો પછી મળમાં આપણને આસક્તિ થાય છે, એમાં વિચાર આવે છે કે ચાલો એ આપણે ખિસ્સામાં ભરીને લઈ જઈએ ઘેર. મળ વિષ્ટા એનો જે રીતે અભાવને અવગુણ આવી જાય એવી રીતે આ દુનિયાના પદાર્થનો પણ જો ભગવાનનો મહિમા સમજાયો તો અભાવ અવગુણ આવી જાય. એના તરફ મન આપણું જાય જ નહીં. મનને જીતવું મહા મુશ્કેલ છે. મોટા મોટાએ મનને માર્યું છે, મોટા મોટાને મને માર્યું છે. અને જેણે મનને માર્યું એ જગતના રાજા થયા છે, પ્રાતઃ સ્મરણીય બની ગયા છે, ભગવાનના ધામના અધિકારી થયા છે. મહારાજે વચનાવતમાં કહ્યું, જીતમ જગત કેન મનોહિયેન. જેણે મન જીત્યું એને આખું જગત જીતી લીધું. મહિમાનો વિચાર થોડા ઊંડા ઉતરીશું તો આપણને ખ્યાલ આવશે. શું મહિમા? શાબ્દિક મહિમા નહીં, તાત્વિક મહિમા. બ્રહ્મ અને પરબ્રહ્મના તાત્વિક સ્વરૂપોનો મહિમા સમજવામાં આવે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત્તત્વ, અહંકાર, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ અને એનાથી પર અક્ષર બ્રહ્મ. અને એ અક્ષર બ્રહ્મના એક એક રૂમમાં અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે. એવા અક્ષર બ્રહ્મથી પણ ભગવાન પુરુષોત્તમ નારાયણ અનંત ગણા પર છે. એ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ મને પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા છે. મારી કોઈ પાત્રતા નહીં, મારી કોઈ યોગ્યતા નહીં, તો પણ એમણે મને શરણમાં લીધો, મારું કાંડું પકડ્યું. આવો જો વિચાર કરવામાં આવે તો મન જગતના વિષય તરફ ન જાય. મન જીતાઈ ગયું કહેવાય. મનમાં પ્રગટ ભગવાનના વિશે કોઈ ચરિત્રમાં શંકા કુશંકા ન થાય, મનમાં તર્ક વિતર્ક ન થાય, મનુષ્યભાવ ન આવે તો સમજો કે આપણે મન જીત્યું. એટલા માટે મહિમાનો વિચાર. આજે 3 જૂન 2024 બરાબર 57 વર્ષ પહેલા
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ગોંડલના આંગણે ભવ્યતાથી ઉજવાયેલો. આજે તિથિ અને તારીખ પ્રમાણે અમારો 57મો દીક્ષા દિવસ છે. ગોંડલ મંદિરના પ્રાંગણની અંદર જ્યાં આજની તારીખે ઉતારા છે હરિભક્તો માટેના, ત્યાં આગળ ખુલ્લું કમ્પાઉન્ડ હતું, ત્યાં આગળ યજ્ઞશાળા બનાવી હતી અને ત્યાં આગળ અમને 27 જણાને સાધુની દીક્ષા યોગી બાપાએ આપેલી એની સ્મૃતિ આજે તાજી થાય છે. એટલે મહારાજ અને સ્વામીની કૃપાથી એમાં વિશ્વાસ રાખીએ કે આપણામાંથી મન પણ જીતાશે, ઇન્દ્રિયો અંતઃકરણ પણ જીતાશે. વિશેષ મહિમાની વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.